નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। અરબી સમુદ્રમાંથી સતત બીજા દિવસે ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ચકચાર। 173 કિલો ડ્રગ્સ સાથે ભારતીય બોટમાંથી 2 મહારાષ્ટ્રીયન ઝડપાયા। પોરબંદરમાં પીવાના પાણીના વિતરણમાં પાલિકાના ઠાગાઠૈયા। પાણી પુરવઠા બોર્ડનો પૂરતું પ્રમાણમાં પાણી આપતા હોવાનો દાવો। પોરબંદર પાલિકાની સેનિટેશન કમિટીની સુંદર કામગીરી। શહેરને સ્વચ્છ રાખવા ચેકિંગ સાથે સફાઈ અભિયાન। દ્વારકામાં પૂજ્ય સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ ઉજવાઈ। ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા। અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા પર સુરક્ષા એજન્સીઓ ઘોષ બોલાવી રહી છે। ગઈકાલે 14 પાકિસ્તાનીને 68 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ આજે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। આજે એક ભારતીય બોટમાં 2 શખ્સને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લઈ બંનેને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા। અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીનું સુરક્ષા એજન્સી દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 28 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાંથી 14 જેટલા પાકિસ્તાની શખ્સોને 68 કિલો ડ્રગ્સ સાથે પકડ્યા બાદ તારીખ 29 એપ્રિલે વધુ 173 કિલો ડ્રગ્સ ઝડપાયું છે। કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અરબી સમુદ્રમાંથી પસાર થતી એક ભારતીય બોટને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો। આ બોટમાંથી ઝડપાયેલા બંને શખ્સોને પોરબંદર લાવવામાં આવ્યા હતા। કોસ્ટગાર્ડમાંથી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઝડપાયેલા શખ્સો મહારાષ્ટ્ર રાજ્યના મંગેશ તુકારામ અને હરિદાસ રામનાથ કુલાલ છે, જેઓને પોરબંદર ખાતે લાવીને સુરક્ષા એજન્સીઓએ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। અરબી સમુદ્રમાંથી સતત બીજા દિવસે નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાતા ભારે ચર્ચા જોવા મળી રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ ગઈકાલે ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સ સાથે ઝડપાયેલા 14 પાકિસ્તાનીને પોરબંદર લાવવામાં આવ્યા છે અને હોસ્પિટલે ચેકઅપ બાદ તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ભારતીય સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે ભારતીય જળસીમા નજીક પાકિસ્તાનની બોટ મારફતે મોટે પાયે ડ્રગ્સની ઘૂસણખોરી કરવામાં આવશે। આથી કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોસ્ટગાર્ડ દ્વારા રાજરતન શિપ મારફતે દરિયાઈ સીમા નજીક વોચ ગોઠવવામાં આવી હતી। ઉપરાંત અન્ય જહાજ અને એરક્રાફ્ટ પણ મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા। એ દરમિયાન પાકિસ્તાનની બોટ અલ રઝા પસાર થતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તેને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ન અટકાતા કોસ્ટગાર્ડને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, જે ફાયરિંગમાં પાકિસ્તાન બોટના માસ્ટર નાસિર હુસેન આઝમ ખાનને ખભામાં ઈજા થઈ હતી। ત્યારબાદ પાકિસ્તાનની બોટ શરણે આવતા સુરક્ષા એજન્સીઓએ તેનો કબજો લીધો હતો। બોટમાંથી 14 પાકિસ્તાની શખ્સો મળી આવ્યા હતા, જે તમામ બલુચિસ્તાનના હોવાનું જાણવા મળે છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટમાં તલાશી લેતા બોટમાંથી 78 પેકેટ ડ્રગ્સના મળી આવતા હતા, જેની પ્રાથમિક તપાસ કરવા આ હેરોઇન હોવાનું અને તેનું વજન કરતા આ જથ્થો 68 કિલો હોવાનું સામે આવ્યું હતું, જેની બજારમાં કિંમત ₹600 કરોડથી વધુ થવા જાય છે। ઈજાગ્રસ્ત પાકિસ્તાનીને સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ તમામ શખ્સોને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા છે। અહીં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનું હતું તે સહિતની વિગત સામે આવશે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે રાજસ્થાન અને ગુજરાતમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હતું અને બીજા જ દિવસે સમુદ્રમાંથી પણ કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે, ત્યારે તેઓનું આગમન પૂર્વે જ જમીન અને સમુદ્ર પરથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે। ઝડપાયેલા શખ્સો બલુચિસ્તાન પંથકના નાસિર હુસેન આઝમ ખાન, મોહમ્મદ સિદ્દીક અહેમદ ભટ્ટી,
અમીર હુસૈન ગુલામ, સલલ ગુલામ નબી, અમન ગુલાબ નબી, બદન ખાન અમીર કે, અબ્દુલ રાશિદ ઝબરી, લાલ બક્ષ અલી મુરાદ, ચાકર ખાન, કાદિમ બક્ષ અલી મુરાદ, અબ્દુલ સામદ હુસૈન, એમ હકીમ અર્ફ નોરો, મુહમ્મદ ખાન હુસૈન અને નૂર મુહમ્મદ હુસૈન હોવાનું જાણવા મળે છે. ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તરફથી નાર્કોટિક્સ અંગેની એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી, જે અંગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અને આ પ્રેસ કોન્ફરન્સમાં આ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી અનુસંધાને ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ પેરામીટર્સ ઉપર ખૂબ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને જે કેફી દ્રવ્યોનો જે સવાલ છે, એમાં આપણે જે લડાઈ લડી રહ્યા છીએ, એ લડાઈ આપણે ફક્ત પોલીસ તરીકે નહીં, પરંતુ ગુજરાતના નાગરિક તરીકે પણ અમે લડી રહ્યા છીએ. અને એ લડાઈ ખૂબ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ગઈકાલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને જે સફળતા મળી, એ પછી આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને નાર્કોટિક્સના વિષય ઉપર બીજી એક ખૂબ મોટી સફળતા મળી છે. આજથી થોડાક દિવસ પહેલા 21મી તારીખે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને એવી એક માહિતી મળી હતી કે પાકિસ્તાન સ્થિત એક વ્યક્તિ છે, જેનું નામ છે હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ. આ હાજી અસલમ એક પાકિસ્તાની ફિશિંગ બોટથી નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ મોકલવાના છે. પાકિસ્તાની ફિશિંગ બોટ અલ રઝાથી આ કન્સાઇનમેન્ટ ભારતીય જળ સીમા ઉપર થઈ અને તામિલનાડુની કોઈ મર્ચન્ટ વેસલ ને આ કન્સાઇનમેન્ટ ટ્રાન્સફર કરવાના છે. અને ત્યાંથી આ કન્સાઇનમેન્ટ શ્રીલંકા જનાર છે. એ માહિતી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા શ્રી કે પટેલને મળતા એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું. અને આ ઇન્ફોર્મેશનને ઓપરેશનલાઇઝ કરવા માટે તમામ સ્ટ્રેટેજીસ ડેવલપ કરવામાં આવી. સમય આપણી પાસે ખૂબ ઓછો હતો, એટલે બીજા દિવસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડના મદદથી પોરબંદરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજ રતન ઉપર હાઈ સીમાં જવા રવાના થયા. 3 થી 4 દિવસ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ વેસલ રાજ રતનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એટીએસના જાબાઝ અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ્ટ અને મનીષ પટેલ 3 થી 4 દિવસ દરિયામાં રહ્યા. અને આ 25 અને 26ની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ સક્સેસફુલી આઈડેન્ટિફાઈ કરી. 25-26ની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી. એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે.
ગુજરાતનો દરિયો ડ્રગ્સની હેરાફેરી માટે મહત્વનો હોય છે તેમ 1.5 માસ પૂર્વે પણ ₹480 કરોડના હેરોઇન સાથે પાકિસ્તાનની બોટ ઝડપાઈ હતી, જેમાં રહેલા 6 પાકિસ્તાનીઓને જેલ હવાલે કરાયા છે. ત્યાં વધુ એક વખત 15 પાકિસ્તાનીના ડ્રગ્સ સાથે ઝડપાયા છે. પાકિસ્તાન દ્વારા ભારતીય દરિયાઈ જળસીમામાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાની હરકત થઈ રહી છે. ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા છેલ્લા 3 વર્ષમાં ગુજરાત STS અને NCB સાથે સંયુક્ત રીતે 11 ઓપરેશન હાથ ધરી 3735 કરોડનું 603 કિલો ડ્રગ્સ ઝડપી લીધું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના દરિયામાં એક ખલાસી બોટમાંથી પડી જતા દરિયાના પાણીમાં ગરકાવ બન્યો હતો. આ ઘટનામાં ખલાસીનું ડૂબી જતા મોત થયું હતું. ત્યારબાદ ખલાસીના મૃતદેહને PM માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના એક માછીમારની બોટમાં સૂત્રાપાડા વિસ્તારના દમણિયા જયંતિભાઈ હરજીભાઈ નામના આધેડ ખલાસી તરીકે કામ કરતા હતા. આ આધેડ સહિત 6 ખલાસી બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા. ત્યારે પોરબંદર નજીકના દરિયામાં જયંતિભાઈ બોટમાંથી દરિયામાં પડી ગયા હતા. આ ઘટનામાં તે ખલાસીનું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. તો આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને PM માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં નગરપાલિકાના તંત્રની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેમ અનેક વિસ્તારોમાં પાણી મળતું નથી, જેમાં પાલિકા પાણી પુરવઠા બોર્ડ ઓછું પાણી આપતું હોવાનું જણાવે છે, તો બીજી તરફ પાણી પુરવઠા બોર્ડ પૂરું પાણી આપતું હોવાના દાવા કરે છે. પોરબંદર જિલ્લા ઉપર સારી એવી મેઘમહેર થતાં પોરબંદર સહિત રાણાવાવ અને છાયાના પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોડાળા ડેમમાં સારું એવું પાણી છે. એમ છતાં પાણી વિતરણમાં અવ્યવસ્થા હોય તેમ અનેક વિસ્તારમાં 5-5 દિવસે પણ પાણી મળતું નથી. આ અંગે પાલિકા એવું જણાવે છે કે પાણી પુરવઠા બોર્ડ દ્વારા જરૂરિયાત મુજબનું પાણી વિતરણ કરવામાં આવતું નથી. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા પાણી વિતરણ હર 5મે દિવસે કરવામાં આવે છે અને જે એરિયામાં પ્રોબ્લેમ હોય છે ત્યાં કોઈ વખત મોટર બગડી ગઈ હોય અથવા તો વાલ્વનો રિપેરિંગનો પ્રોબ્લેમ હોય તો ત્યાં આપણે ટેન્કર દ્વારા પાણી પહોંચાડીએ છીએ. ફોર એક્ઝામ્પલ, પરમ દિવસે આવાસ યોજનામાં યુનિટ 6નું વાલ બગડી ગયેલો હતો તો ત્યાં આપણે ટેન્કરથી ટાંકામાં પાણી નાખી અને એ લોકોને નળ વડે પહોંચાડેલું છે. એવી જ રીતે વાઘેશ્વરી એરિયામાં મોટર બગડી ગયેલ હતી તો ત્યાં પણ 2 દિવસ મોટર રિપ્લેસ કરવામાં જલ્દી તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્યાં પણ પાણી પહોંચાડી દીધું છે. અને નર્મદા દ્વારા આપણને 10 MLT આવતું હોય છે, પણ આજથી એ લોકોને આપણા અગ્રણીઓએ પણ ત્યાં ભલામણ કરેલ હતી તો 12 MLT એ લોકો દે છે અને 20 MLT આપણે ડેમનું પાણી હોય છે, એટલે છેક સુધી પ્રેશરથી પહોંચી શકે એવા પ્રયત્ન કરીએ છીએ. આ મામલે પાણી પુરવઠા બોર્ડે એવું જણાવ્યું હતું કે પોરબંદરને 35 MLD પાણીની જરૂરિયાત છે અને જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં ડેમનું 25 MLD અને નર્મદાનું 10 MLD એમ દરરોજ 35 MLDની જરૂરિયાત સામે 35 MLD પાણી આપવામાં આવે છે. હમણાં પોરબંદર શહેરમાં પાણી વિતરણમાં અસર થઈ છે, ખોરવાઈ જાય છે, પૂરતું પાણી આપતું નથી, લોકોની ફરિયાદ છે. એની સામે નગરપાલિકા એમ કહે છે પાણી પુરવઠા બોર્ડ છે એ પૂરતું પાણી નથી આપતું. ખરેખર શું હકીકત છે? પોરબંદર છાયા નગરપાલિકાની 35.5 MLDની વસ્તી મુજબની ડિમાન્ડ છે, જેની સામે એવરેજ આપણે 35 MLD પાણી આપીએ છીએ. 35 પૈકી 25 MLD પાણી ખંભાળા ફોટાળા ડેમનું પાણી છે અને 10 થી 11 MLD નર્મદાનું પાણી છે. ધોરાજીથી લાઈન અહીંયા આવે છે રાણાવાવ સુધીની. તો નર્મદાની લાઈનમાંથી 10 થી 11 MLD એમ આપણે 35 MLD પાણી એવરેજ ડેલી આપણે આપીએ છીએ. 35 MLDની 35.5 સામે 35 MLD આપણે રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરીએ છીએ. વિતરણ વ્યવસ્થા નગરપાલિકાએ સંભાળવાની વાત છે, તો નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વિતરણ વ્યવસ્થા કરવાની થશે. હાલ ખંભાળા ડેમ અત્યારે 45% ભરેલો છે અને ફોદાળા ડેમ 39% ભરેલો છે. નગરપાલિકાની પાણી વેરાની રકમ બાકી છે, મોટી રકમ શું, કેટલી રકમ છે? 31 માર્ચ અંતિત 57.83 કરોડ રૂપિયાની રકમ નગરપાલિકા પાણી વેરાની રકમ બાકી છે. અને પ્લસ અત્યારે આપણા જે ડેમ હાલની સિચ્યુએશન મુજબ 31 જુલાઈ સુધી આપણને ડેમમાંથી પૂરતું પાણી મળી રહે એમ છે, એટલું જથ્થો ઉપલબ્ધ છે. નગરપાલિકા વેરો બાકી છે એ બાબતમાં આપણે કોઈ કાર્યવાહી કઈ નોટિસ કે દર મહિને આપણે એમના પાણી વેરાનું બિલ મોકલાવીએ છીએ અને ભરપાઈ કરવા માટે પણ જાણ કરીએ છીએ. આ સિવાય અલગથી પણ નોટિસ આપવામાં આવશે.
બંને સરકારી વિભાગના દાવા વચ્ચે પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે અને અનિયમિત પાણી મળતા વેચાતું લેવું પડે છે. બીજી તરફ પ્રજા પાસે પાણી સહિતના વેરાની પઠાણી ઉઘરાણી કરતી પાલિકાએ જ પાણી પુરવઠા બોર્ડને વર્ષોથી ચડત પાણી વેરાની 57 કરોડ જેટલી માતબાર રકમ ચૂકવી ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ત્યારે પાલિકાએ પ્રજા પાસેથી ઉઘરાવેલા પાણી વેરાની રકમ ક્યાં ગઈ એવા સવાલો પણ ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા જમાતખાના નજીક એક બાઇક આડે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક બાળકીને ઈજા થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોરબંદરના છાયા મારુતિનગર વિસ્તારમાં રહેતા બળવંતભાઈ જાદવ અને તેમની 7 વર્ષની દીકરી નવ્યા બંને તેમના ઘરેથી ગામમાં આવતા હતા. ત્યારે જમાતખાના નજીક બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવ્યા નામની બાળકીને પગના ભાગે ઈજાઓ થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક કિશોરને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં હોસ્પિટલના બિછાનેથી એક કિશોરે તેના પર 7 જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા જેનિસ નવનીત સિંધવ નામનો કિશોર હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેને જણાવ્યા મુજબ તે પોતાના ઘર નજીકના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ઘર નજીક જ પુષ્પાબેન જીતુ, નાનુ પડલિયા, કારીબેન, ભૂરોભાઈ સહિતના 7 જેટલા શખ્સોએ આ કિશોર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ કિશોરને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તે ભૂરોભાઈ હતો, એક એની બહેન હતી, એને મમ્મી, એના બીજા મમ્મીના બેન હતા ને એના 2 ભાઈઓ હતા. એ ટોટલ કરીને 7-8 જણા હતા. એ 7 જણાએ મને ભેગો થઈને માર્યો. મારી ગળચી દબાઈ દીધી. ગળચી દબાઈ હું બેભાન થઈ ગયો હતો. એટલે મને ભાન હતી નહીં. ને એ ભાઈ હતો ને જે મેન ભૂરોભાઈ કરીને એ મને ઘા કરી દીધો, મને પગમાં ઈજા પહોંચી. આ કિશોરને આ શખ્સોએ ગાળો કાઢી હતી, જેથી કિશોરે ગાળો ન બોલવા જણાવ્યું હતું. જેના મનદુખને લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કિશોરે કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી પર મતદાર જાગૃતિ અંગે સિગ્નેચર કેમ્પેઇન યોજાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચોપાટી પર મતદાર જાગૃતિ અંગે સિગ્નેચર કેમ્પેઇન યોજાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ અંગે ક્વિઝ કોમ્પિટિશન યોજી વિજેતાને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી માર્ગદર્શિત અને ટીપ નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સ વિનોદ પરમારના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ચોપાટીએ ફરવા આવતા શહેરીજનોએ સહી ઝુંબેશ રૂપે મતદાન અંગેના શપથ લીધા હતા. સહી કરવા આવતા લોકો સાથે સમયાંતરે નાની ક્વિઝનું આયોજન કર્યું હતું, જેમાં ભાગ લેનાર અને વિજેતા બનનાર દરેક સ્પર્ધકને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. આ ક્વિઝ દ્વારા લોકોમાં ચૂંટણી અને તેમની સાથે જોડાયેલી વોટિંગ ટાઈમ, ઈવીએમ, વીવીપેટ વગેરે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મતદાર જાગૃતિ અંગે સેલ્ફી પોઈન્ટ દ્વારા દરેક વ્યક્તિને સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં મતદાર જાગૃતિ ફેલાવવા માટે એક જવાબદાર નાગરિક તરીકે પ્રેરિત થાય તે માટે આયોજન થયું હતું. ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર, સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર ઉપસ્થિત રહી એક સહી લોકશાહી માટે અંગે સિગ્નેચર કેમ્પેઇન સહિત કરી તેમજ સેલ્ફી ખેંચવી લોકોને સિગ્નેચર કરવા સેલ્ફી દ્વારા મતદાર જાગૃતિ અંગે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરના વિવિધ મહાનુભાવો, ચેમ્બરના સદસ્યો વગેરે લોકોએ ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોકસભામાં સમાવેશ 7 વિધાનસભાના માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ અપાઈ હતી. બિરલા હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં માઇક્રો ઓબ્ઝર્વરને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાખવામાં આવતી તકેદારી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન અપાયું હતું.
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત લોકસભામાં સમાવેશ 7 વિધાનસભાના માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ અપાઈ હતી. જનરલ ઓબ્ઝર્વર TN વેંકટેશ અને ચૂંટણી અધિકારી KD લાખાણીની ઉપસ્થિતિમાં બિરલા હોલ ખાતે આયોજન કરાયું હતું, જેમાં માઇક્રો ઓબ્ઝર્વરને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાખવામાં આવતી તકેદારી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર શહેરમાં આવેલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના બિરલા હોલ ખાતે 11 પોરબંદર લોકસભા સમાવેશ તમામ વિધાનસભાના માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માઇક્રો ઓબ્ઝર્વરને ધ્યાને રાખવામાં આવતી બાબતો અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. જનરલ ઓબ્ઝર્વર TN વેંકટેશ દ્વારા તમામ ઓબ્ઝર્વરને જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું. માઇક્રો ઓબ્ઝર્વરની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે પ્રકારની ભૂમિકા છે તેમની વિગતવાર તાલીમ PPTના માધ્યમથી આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી KD લાખાણીનું માર્ગદર્શન હેઠળ બિરલા હોલ ખાતે આ સમગ્ર તાલીમ કાર્યક્રમનો યોજવામાં આવ્યો હતો. કલેક્ટર KD લાખાણી દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માઇક્રો ઓબ્ઝર્વરને લેવામાં આવતી તકેદારી અંગે માહિતગાર કરી જરૂરી સૂચનો અપાયા હતા. જનરલ ઓબ્ઝર્વર TN વેંકટેશ અને કલેક્ટર KD લાખાણીની ઉપસ્થિતિમાં શાંત વિધાનસભાના માઇક્રો ઓબ્ઝર્વર સાથે પ્રશ્નોત્તરી કરી તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે નિરાકરણ કરવામાં આવ્યું હતું. માઇક્રો ઓબ્ઝર્વરના વિવિધ પ્રશ્નોનું પ્રત્યુત્તર આપવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિવિધ વોર્ડમાં સફાઈ અંગે પાલિકાની સેનિટેશન કમિટી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાની ટીમે સ્થળ પર નિરીક્ષણ કરી જરૂર જણાય ત્યાં તાત્કાલિક સફાઈ અભિયાન કરીને ગંદકીના ગંજ દૂર કરાવ્યા હતા. પોરબંદર છાયા નગરપાલિકાની સેનિટેશન ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂટી તેમજ પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાણાભાઈ ખૂટીએ વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 તેમજ વોર્ડ નંબર 9 તેમજ વોર્ડ નંબર 7ના તમામ વિસ્તારોની મુલાકાત કરી હતી, તેમજ સફાઈ રેગ્યુલર થાય છે કે કેમ તેની તપાસ કરી હતી, તેમજ કામદાર રેગ્યુલર કામગીરી કરે છે કે નહીં તે અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ આ ટીમે કમલાબાગ વિસ્તારના વોર્ડ નંબર 9ની મુલાકાત કરી હતી અને ત્યાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ જ્યાં જરૂર ગણાય ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી કરાવી સૂચના આપવામાં આવી હતી. આ તકે લાખાભાઈ અને ભોજાભાઈ સાથે હેલ્થ ઓફિસર ઢાકી તેમજ સુપરવાઇઝર કેશુરભાઈ ગોસ્વામી પણ જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવા ફુવારા નજીક એક યુવાન પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા યશ ધનજીભાઈ વાંદરિયાની બહેનને જીત સિયાળ અને દીપ નામના 2 શખ્સો હેરાન કરતા હોવાથી આ યુવાને તેમને સમજાવવા ગયો હતો. ત્યારે યશ પર જીત સિયાળ અને દીપે ભૂંડી ગાળો આપીને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યશ વાંદરિયાને કમલાબાગ પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકામાં સંત શ્રી પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજની 54મી પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં અનેક ભક્તજનો જોડાયા હતા. દેવભૂમિ દ્વારકામાં આવેલા હરિનામ સંકીર્તન મંદિર ખાતે છેલ્લા 54 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. રામધૂનની શરૂઆત કરનારા શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની 54મી પુણ્યતિથિ નિમિત્તે આજે દ્વારકામાં હરિનામ સંકીર્તન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રભાત ફેરી, સદગુરુદેવ સોડોપચાર, પૂજા અર્ચના, અભિષેક તથા દ્વારકાધીશનો ધ્વજાજીનું પૂજન તેમજ ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જય જય રઘુવીર સમર્થ કી. દ્વારકા શ્રી રામધૂન સંકીર્તન મંદિર 1967 થી અવિરત પ્રમાણે 24 કલાક અહીંયા રામધૂન ચાલે છે. પરમ પૂજ્ય પ્રાંત સ્મરણીય પ્રેમ ભિક્ષુ મહારાજજી દ્વારા આ રામધૂનની સ્થાપના કરવામાં આવેલ. ત્યારથી નામ ભક્તો અને દ્વારકા ધર્મપ્રેમી જનતા દ્વારા અવિરત પ્રમાણે આ રામધૂનનું આયોજન થાય છે, ચાલે છે. અને આજ રોજ આ પ્રેમ ભિક્ષુ મહારાજ શ્રીને 54મી પુણ્યતિથિ નિમિત્તે દ્વારકા રામધૂન સંકીર્તન મંદિર દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી આજ રોજ કરવામાં આવેલ છે. સવારે 8:30 વાગ્યે સમુદ્ર પૂજન કરવામાં આવેલ. ત્યારબાદ 10:30 વાગ્યાથી 12 વાગ્યા સુધી અભિષેક પૂજન કરવામાં આવેલ અને 12 વાગ્યે મહાઆરતીનું આયોજન થયેલું. અત્યારે 1:30 વાગ્યે
મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમજ આજ રોજ સાંજે 5:30 વાગ્યે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જે શ્રી રામધૂન સંકીર્તન મંદિરથી દ્વારકા શહેરના વિવિધ માર્ગો પર થઈ દ્વારકાધીશ મંદિર થઈ અને પરત શ્રી રામધૂન સંકીર્તન મંદિરે આવશે. અને ભક્તજનો દ્વારા આ રામધૂન છે તેમાં પણ અલગ અલગ જે રામધૂન છે તેમાં જ્યારે પણ કોઈ પ્રસંગો હોય, જન્મદિવસ હોય કે અન્ય કોઈ હોય તો વિશેષ રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે. અને નામ ભક્તો દ્વારા અને ધાર્મિક જનતા દ્વારા આ રામધૂનની અંદર અવિરત પ્રમાણે ચાલતી રહે તે માટે બહોળા પ્રમાણની અંદર ભક્તજનો છે એ રામ નામનો જાપનો લાભ લે છે. આ ઉપરાંત સંકીર્તન યાત્રા તેમજ આભાર દર્શનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની 54મી પુણ્યતિથિ નિમિત્તે બહોળી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી અને આ પુણ્યતિથિ મહોત્સવનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. પોરબંદર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ પાર્ક થતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અડધો ડઝન જેટલા વાહન ચાલકો સામે ફરિયાદ નોંધાય છે. પોરબંદરના સુદામા ચોક, જૂના ફુવારા, ચોપાટી, ટી પોઈન્ટ ઉપરાંત છત્રાવા બસ સ્ટેન્ડ નજીક અને મહિયારી ગામ નજીક જાહેરમાં રોડ પર વાહન પાર્ક કરનારા વાહન ચાલકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. પોરબંદરના કમલાબાગ, કીર્તિ મંદિર અને કુતિયાણા પોલીસે આ વાહન ચાલકો સામે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લામાં અલગ અલગ માર્ગો પર અકસ્માત સર્જાય તે રીતે વાહન પાર્ક કરનારા આ અડધો ડઝન જેટલા વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. છત્રાવા બસ સ્ટેશન પાસેથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં મોહબ્બતપરા ગામના વિજય કસન ડાંગર નામના શખ્સ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલી છરી કુતિયાણા પોલીસે પકડી પાડી હતી અને તેની સામે હથિયારબંધી જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણીની તંત્ર દ્વારા તાડમાર તૈયારી ચાલી રહી છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીએ શાળામાં મતદાન મથકની મુલાકાત લઈ વ્યવસ્થાને નિહાળી હતી અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદારો માટે જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન પણ આપ્યું હતું. લોકશાહીના મહાપર્વની ઉજવણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં આગામી તારીખ 7 મેના રોજ લોકશાહીના પર્વની ઉજવણી અંતર્ગત મતદાન પ્રક્રિયા યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણી દ્વારા પોરબંદર વિધાનસભા મત વિસ્તારમાં થઈ રહેલા મતદાન બૂથની વ્યવસ્થા અંગેની માહિતી મદદનીશ ચૂંટણી અધિકારી સંદીપ જાદવ પાસેથી મેળવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણી દ્વારા શાળામાં થઈ રહેલ મતદાન બૂથની વ્યવસ્થાને નિહાળી હતી. મતદાન મથકની મુલાકાત લઈ કલેક્ટરશ્રીએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતદાર માટે જરૂરી વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. તેઓએ ઉનાળાના તડકા દરમિયાન બૂથો ઉપર પાણી, છાંયડા સહિત મતદારો માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવા માહિતી આપી હતી. આ તકે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને પોરબંદરના મદદનીશ ચૂંટણી અધિકારી સંદીપ જાદવ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર અને કુતિયાણા મત વિસ્તારના રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટરનું કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માધવાણી કોલેજ અને જવાહર નવોદય વિદ્યાલય ખાતે ઈવીએમ અને વીવીપેટ થઈ રહેલા કામગીરીની અધિકારીઓ સાથે સમીક્ષા કરાઈ હતી. તારીખ 7 મેના રોજ યોજાનારી ઇલેક્શનની ચાલતી વિવિધ કામગીરીનું પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં શહેરમાં આવેલા માધવાણી કોલેજ તેમજ જવાહર નવોદય વિદ્યાલયમાં ઈવીએમ, વીવીપેટ વગેરે ચૂંટણીલક્ષી તમામ પ્રકારની કામગીરીનું આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બંને સ્થળોએ જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા ચૂંટણીલક્ષી થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
તેમજ ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓના આરોગ્ય તકેદારી રાખી મેડિકલ વિભાગની ટીમને પણ જરૂરી સૂચનો કરાયા હતા. આ તકે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, કુતિયાણા પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી પારસ વાંદા તેમજ પોરબંદર વિધાનસભા ચૂંટણી અધિકારી સંદીપ જાદવ સહિતની ટીમે મામલતદાર અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રિલાયન્સ ફુવારાથી જીમ સુધીના રસ્તાનું આશરે 2 વર્ષ પૂર્વે પાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં લાખોના ખર્ચે વૃક્ષારોપણ અને લાઇટિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. પરંતુ અહીંના વૃક્ષો જાળવણીના અભાવે સુકાઈ ગયા છે, ત્યારે અહીં યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. પોરબંદર એસટી ડેપો પાસે રિલાયન્સ ફુવારા નજીક વર્ષોથી નોનવેજ ચાઇનીઝ વાનગીઓનો વ્યવસાય કરતા લારી ધારકોને 2 વર્ષ પૂર્વે હટાવી પાલિકા દ્વારા ₹65 લાખના ખર્ચે ફુવારાથી જીમ સુધીનો સિમેન્ટ રોડ અને રોડની વચ્ચે બ્યુટિફિકેશન માટે આકર્ષક LED લાઇટો અને વિવિધ વૃક્ષો વાવી બગીચાનું નિર્માણ કરાયું હતું. જે બગીચો શહેરીજનો ઉપરાંત ચોપાટી ખાતે આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષક રૂપ બની હતો, પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ મોટા ભાગના વૃક્ષો સુકાઈ ગયા છે. ઉપરાંત વૃક્ષોની સુરક્ષા માટે મૂકવામાં આવેલી લોખંડની જાળીઓ પણ તૂટેલી હાલતમાં છે. ઉપરાંત અહીં જે અન્ય કલરફુલ લાઇટો ગોઠવવામાં આવી હતી તે પણ મોટા ભાગની બંધ હાલતમાં અને કેટલીક લાઇટો ગાયબ થઈ ગઈ છે. પ્રજાના કરવેરાના લાખો રૂપિયામાંથી બનાવેલા બાગનું થોડાક જ સમયમાં નિકંદન નીકળી જતા અહીંથી પસાર થતા શહેરીજનોમાં પણ ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે તેની જાળવણી કરવા માટે માંગ ઉઠી છે. અગાઉના ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે બગીચાના નિર્માણ બાદ નિયત સમય સુધી તેને પાણી પીવડાવવા સહિતની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. આથી નવા પાલિકા પ્રમુખે આ અંગે તપાસ કરી કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય તો તેની પાસે અને ગાર્ડન કમિટીની જવાબદારી હોય તો તેની પાસે બગીચાની જાળવણીનો અને જરૂરી કામગીરી કરાવે તેવી પણ માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. અરબી સમુદ્રમાંથી સતત બીજા દિવસે ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ચકચાર. 173 કિલો ડ્રગ્સ સાથે ભારતીય બોટમાંથી 2 મહારાષ્ટ્રીયન ઝડપાયા. પોરબંદરમાં પીવાના પાણીના વિતરણમાં પાલિકાના ઠાગાઠૈયા. પાણી પુરવઠા બોર્ડનો પૂરતું પ્રમાણમાં પાણી આપતા હોવાનો દાવો. પોરબંદર પાલિકાની સેનિટેશન કમિટીની સુંદર કામગીરી. શહેરને સ્વચ્છ રાખવા ચેકિંગ સાથે સફાઈ અભિયાન. દ્વારકામાં પૂજ્ય સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ ઉજવાઈ. ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.